આણંદના આકલાવના બામણગામ નજીક આંબાકુઈ પાસે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક પર સવાર 3 યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હોવાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે। વડોદરાના પાદરાના મુજપુરા ગામના 19 વર્ષીય મનહર પરમાર, 21 વર્ષીય રણજીત પડિયાર અને 21 વર્ષીય નરેશ પડિયાર આ ત્રણેય યુવાનો મોટી સંખ્યાડ ગામમાં માતાજીના માંડવામાં દર્શન કરવા માટે મુજપુરથી બાઇક લઈને નીકળ્યા હતા અને તેઓ બાઇક લઈને આણંદ જિલ્લાના આકલાવના બામણગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા। ત્યારે પૂરપાટ ઝડપે જઈ રહેલા ટ્રેક્ટરના ચાલકે તેમની બાઇકને ટક્કર મારતા બાઇક સવાર ત્રણેય યુવકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા। ઘટનાની જાણ થતાં આંકલાવ પોલીસે ઘટના સ્થળ દોડી ગઈ હતી અને ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આંકલાવની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં આજે સવારે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને તેઓના પરિવારજનોને સુપ્રત કરવામાં આવ્યા હતા। એક સાથે 3 યુવકોના મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે। આ બનાવ અંગે આંકલાવ પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।